અને અમે લોકો ભુજ પહોંચી ગયા છીએ. અત્યારે જ ઉતર્યા છીએ. જુવેલી સર્કલ ઉપર ઉતરી અને પગપાળા જઈએ છીએ મંદિરે. શું લાગે રૂમની ચાવી જડી જશે? કેમ કે હમણાં પિતૃ કથા પૂરી થઈ ને એટલે મળે ખરી ના મળે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. અત્યારે સવારના 11 વાગી રહ્યા છે અને અમારું કામ જુઓ ને કેવું વેર વિખેર થઈને પડ્યું છે. અને સવારથી કામ કરીને થકી થાવડા તો હો ગઈ હે, વો તો અલગ ही बात है. અત્યારે થઈ રહી છે વૈશાલીબેનની પેકિંગ. વૈશાલીબેનની એક્સપાયરી ડેટ આવી ગઈ છે, મીન્સ કે હવે એની જવાની તારીખ આવી ગઈ છે. જમાઈ તેડવા આવ્યા છે, બધાને ખબર છે. રોહિત પટેલ જમવા વૈશાલીબેનને લેવા આવ્યા છે. નુકસાન થઈ ગયું, કઈ વાંધો નહીં. હવે રોહિત પટેલ આવે છે વૈશાલીબેનને લેવા માટે. આ બધું સામાન વૈશાલીબેનનો લઈ જવાનો છે. એમાં હજુ એક છે, આવી રહ્યું. પેકિંગ થઈ ગઈ છે, થોડું ઘણું બાકી છે. હજુ એક બાચકું ગોતવા ગઈ છે વૈશાલી. પણ વૈશાલીને ડર એ છે કે રોહિત પટેલ મને વળશે તો, કે આટલું બધું સામાન કેમ કર્યું. હવે જોઈએ રોહિત પટેલ વઢે છે કે સામાન ઓછું થાય છે કે બધું જાય છે સાથે. આવી રીતે એક બેગ લઈને જાય છે. આઈ થિંક જો એનો બાચકા અલગ કરીએ ને તો આઈ થિંક 2 બાચકા ભર્યા છે મોટા મોટા, તો અલગ કરી તો 4 બેગ થાય, તો 5 બેગ કરીને જાય છે અહીંયાથી. આવી રીતે એક. અને હું અત્યારે બેઠી હતી મશીનમાં. આ મારા દર્શના ઘોડિયામાં સિલાઈ કરતી હતી. નવું ઘોડ્યું છે ને, તો આને છે ને કોણા મજબૂત કરવા પડે, જેથી મારો છોકરો બેસે ને સૂવે ને તો પડે નહીં. તો બસ એ જ હું કરતી હતી. તો ચલો આપણે હવે સિલાઈનું કોમ કરી દઈએ. તો આને છે ને પેક કરીને બેગમાં મૂકીને માળિયા ઉપર ચડાવી દઉં, કે નીચે અમથું રખડે છે, મેલું બી થાય છે ને આડું બી આવે. આડું મીન્સ કે આ શું અહીંયાથી ઉમાં મૂકી, ઉમાંથી ઉમાં મૂકી, અને નવું છે તો ખોટું બગડે ને, અહીંયાથી હું કરે આપણા ગંદા હાથ અડે. એટલે મારી એવી ઈચ્છા છે કે આને જલ્દી સિલાઈ કરીને બેગમાં ગાલીને ઉપર મૂકી દઉં, તો પછી જઈશું ત્યારે. હમણાં વચ્ચે 2-4 દિવસ બાંધ્યું હતું, હવે પાછું નથી બાંધવું, એટલે મૂકી દઈએ, ઉપર મૂકી દઈએ, પછી જ્યારે જરૂર પડશે ત્યારે. વૈશાલીબેન આવી ગયા છે. આવું તો વૈશાલીબેન જરાક તમારે બુખાર આવીને તો દેખાડો ના. વૈશાલીબેનને ડર છે કે રોહિત પટેલ શું કહેશે આવું સામાન જોઈ. શું કહેશે તમને વધુ શું કહેશે? નથી ઘણીયાર બેન ને? હા, ઉપાડશે નહીં. હા. વીસ થઈ રહી છે અને અમે લોકો આજે જમી લીધું. રોજ કરતાં જ કેટલું વહેલું જમી લીધું. આજ તો જો ભાઈ ને ભાભી છે નહીં, બહાર સગાઈમાં ગયા છે. અને અમે હતા 5 જણ. તો ભાઈનો વેઇટ કરવાનો હતો ને આમ ભાઈ શું વાડી જાય ને, વાડીથી લેટ આવે તો ભાઈનો વેઇટ કરી એટલે મોડું થતું. હમણાં ભાઈનો વેઇટ કરવાનો હતો નહીં. અમે 5 જણ હતા, ફટાફટ જમીન પરવાની. હવે કામ થઈ ગયું છે. જીવનભાઈ પોતું કરે છે અને દર્શભાઈ આપણા સૂતા છે. અત્યારે 1:45 થઈ રહ્યા છે ને અમે લોકો નીકળીએ છીએ ભુજ જવા માટે, દર્શન કરવા માટે. હું, ચકલી ને ભૂરા પટેલ 3 જણા જઈએ છીએ. જો ભૂરા પટેલ આયા હેન્ડસમ થઈને. ઓહો આવડા હેન્ડસમ. ઓહો કેટલા રૂપાળા લાગે રહ્યા છો. વાહ, હવે કેટલો ડાન્સ કરો, હવે કરો ડાન્સ કર્યા. દામાદજી અંગના મેં પધારે, દામાદજી સબકો લાગે પ્યાર. હાલો હું સ્વાગત કરું. રાપાઈ કે રાપાઈ. જિંકલબેન નથી હાલતા, અમે જઈ રહ્યા 2 બહેનો. બાય. ભલે હાલ. ભુજ મંદિરમાં બાયું કરીને મૂકવાનું કે રોહિત પટેલ અમને બેને. 2:45 થાય છે ત્યારે અમને બસ મળી છે. આ મારા ચકલીબેન બેઠા છે અને જમાઈરાત બેઠા છે. થાય છે બહુ છે. કેટલી બધી વાર લાગી ને બસને મળતા. હેરાન થઈ ગયા. 2 વાગે આવી ગયા નહીં આવે થઈ 2 વાગે આવી ગયા. 2:45 વાગે બસ ત્યાં ઉભા રહીને રાહ જોઈને થકે પછી આવીને બેસી ગયા. હા હવે તો કંટાળા આવતા હતા એટલા. મને તો હું પાણી પીનાર રીતે પાણી પી લઈ હાલો એક વખત. ત્યાં સુધી તો બસ આવી ગઈ. દે તો પાણી કેમ લાવ્યા છે ઘરેથી? ફ્રીજમાં મૂક્યું હતું ને તો પાણી છોડતું હતું એટલે
વૈશાલી બેન આવા આઈડિયા લગાવે છે. ઠંડુ એ રે ગરમ તો લૂ બહુ જ લાગે. પેલા જમાઈને દે. છ વાગે છે અને અમે લોકો ભુજ પહોંચી ગયા છીએ. અત્યારે જ ઉતર્યા છીએ. જુવેલી સર્કલ ઉપર ઉતરી અને પગપાળા જઈએ છીએ મંદિરે. જો આગળ રોહિત પટેલ છે, પોતાનો જ બેગ લઈને જાય છે. આ આપણે ચકલી બેન છે જે અમારી બે બહેનોનો બેગ લઈને જાય છે. અમે લોકો સામાન્ય રાખી ને વેઇટ કરી છે જમાઈ આવે એનો, પછી ઠાકોરજીના દર્શન માટે જઈશું. શું લાગે રૂમની ચાવી જડી જશે? કેમ કે હમણાં પિતૃ કથા પૂરી થઈ ને એટલે મળે ખરી ના મળે. હા, પટેલ આવી રહ્યા છે, ચાવી મળી ગઈ છે. હા, જમાઈ પાણી ભરી લે હવે અહીંયાથી. એકદમ ઠંડુ પાણી મળે છે. હવે રૂમમાં જઈ પાણી પી બેગ મૂકી ફ્રેશ થઈને પછી નીચે દર્શન માટે આવશું. ચકલી નાટા ઉતરી ગયા અહીંયા આવીને. ચકલી ભગવાનના ધામમાં આવીને માણા પાવર થઈ જાય, આવી જાય. તારો પાવર કેમ ઘટી ગયો? સાચી વાત. હવે સાંજના 7:15 થઈ રહ્યા છે અને આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો અમે લોકો આરતીના દર્શન માટે જઈ રહ્યા છીએ. રૂમમાં આવી ફ્રેશ થઈ પૂજા પાઠ કરી, સાંજની મારી જે પૂજા છે એ કરી અને હવે અમે લોકો આરતીના દર્શન માટે જઈ રહ્યા છીએ. હા હા, ચલો. રોહિત પટેલ દોડે છે આરતી દર્શન માટે. ચકલીને જમાઈ અહીંયા આવીને ઊભા રહી ગયા છે, મારી રાહ જોવે છે. હવે આપણે જમવા જઈશું. આરતીનું દર્શન કરી શાંતિથી દર્શન કરીને જમવા જઈશું, પછી માળા કરીશું શાંતિથી. હાલ શું જમવું આવે? ચલો પ્રસાદી લઈ આવી. હાલો હાલો. નીચે લીમડા કને બેઠા વાતો કરતા હતા, પણ હવે ઉપર આવી ગયા છે અને હવે શયન આરતીના દર્શન થવાના છે. બસ 2 મિનિટમાં શયન આરતી થશે અને આપણે દર્શન કરીશું. દર્શન કરીને કેવી મજા આવી નહીં ચકલી? શાંતિ શાંતિ થઈ ગઈ. જે લોકો ભુજમાં રહેતા હશે એ લોકોને તો આમ કેટલી મજા પડતી હશે. ભલે ચાલો ડેલી દર્શન કરવાનું, કોઈક પાસે ટાઈમ હોય કોઈક પાસે ના હોય, તો બી એમ તો બી સન્ડે ના તો હોય. હા, એક દિવસ સન્ડે ના આવી, અઠવાડિયે એક દિવસ 15 દિવસ એક દિવસ આવતા હશે. આમ હું તો કહું આ ઝાડ નીચે બેસીને તો એ મનને કેટલી શાંતિ શાંતિ મળે છે ને. કેટલું આમ સરસ દેખાય. હા, મંદિરની ધજાના દર્શન થઈ જાય. હા, ઝાડ નીચે બેઠા હોય, ઠંડો ઠંડો પવન લાગે. બહુ જબરદસ્ત. સાંજના સમય આવી જાય પછી આરતીનું દર્શન કરી, પછી ભગવાન સુએ એના દર્શન કરી ને ખીચડી ખાઈ ને ચાલી જવાય. ના, એ લોકો ભુજમાં રહેતા એ લોકો ખીચડી ના ખાય અહીંયા. એવું? હા, કોઈક દિવસે પ્રસાદ લેવાય. ખબર નહીં, એ લોકો ના લે ને. આપણા નીતિનભાઈ કે કોઈ દિવસ લે, પછી એવું થાય અહીંયા જ ખાઈ જાય છે.
નથી ખાતા હે નીતિનભાઈ કોઈ દિવસ ના લે પ્રસાદ. આપણે કંઈક ફંક્શન માટે આવ્યા હો તો વાત અલગ હે, બાકી અહીંયા હોય ને તો નીતિનભાઈ નથી લેતા. આપણે હું રહેતી હોત ને ભુજમાં તો દર સન્ડે ખાઈ જ જતી, ભલે ના ખાય તો ખીચડી ખાઈને જ જત, ખીચડી કઢી કેટલી ટેસ્ટી હોય તો ભુજની ખીચડી. પણ હવે તને એના માટે પહોંચ લેવી પડે. પહોંચ લેવી પડે ભુજમાં રહેવા માટે એની ભૂરા પાસેથી. સાચી વાત અહીંયા ખીચડીની પહોંચ મળી જાય પણ અહીંયા રહેવાની પહોંચ લેવી નહીં મળતી. એ થોડું ડિફિકલ્ટ છે ભુજમાં રહેવું. બધાના ભાગ્યમાં નથી ભુજમાં રહેવું. એવડું સુખ ક્યાંથી. કાલે મેં સભા અટેન્ડ કરીને રાત્રે સભા ભુજમાં ની દયાપર મંદિરમાં, ત્યારે એને તે પ્રશ્ન જવાબ કરતા હતા, ખબર પ્રશ્નોત્તરી કરતા. એમાં એક પ્રશ્ન આવ્યો હતો કે રામાનંદ સ્વામીનું પ્રિય સ્થળ કયું છે? ભુજધામ. ભુજ હતું પ્રિય. હા છે જેટલું પ્રિય આપને એટલું ગમેરું તે પછી તો ભગવાન મોટા સંત હતા. એ તો ભગવાન ગમે, ભગવાન જ્યાં જ્યાં વન વિચરણ કર્યું એ જગ્યાએ ગમે છે ને ભગવાન. હા 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 આ નજારો જોવા માટે સાચે યાર કેટલો વેઇટ કરવો પડે આ નજારો જોવા માટે. આમ તો દર્શન કરવા આપે ક્યારેક પણ આમ આવીએ પણ રાત રોકાવા મળે એ મોટા ભાગ્ય. સાચી વાત એવો. નહીતર સવાર ના આવીને થઈ જો દર્શન કરીને બપોરના ભગવાન ઠાકોરજી જમાડી ને વયા જઈ. ભગવાન જાગે ત્યાં સુધી રાહ ના જોઈ. આપણે જો પેલા આપણે અહીંયા ભુજમાં ખરીદી કરવા આવતા ને પપ્પાની દુકાનની, તો આપણે એમ જ કરતા ને સવારના દર્શન કરીને પછી 10 વાગ્યા ટાઈમે માર્કેટમાં જઈએ, પછી ત્યાં માર્કેટમાંથી જ પાછા હાલી જઈએ. રાત બાત રોકાવા ના જડે કે બીજા કોઈ દર્શન ના થાય, પ્રસાદ ના જડે, એમ જ થતું. સવારના કેટલા મસ્ત દર્શન હોય. હા 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 કાલે કરીશું ને તમને દેખાડીશું સવારના દર્શન. એટલા દિવસ છે ને મારું પ્રિય સ્થળ બધાથી દુનિયામાં મારે ફેવરેટ કોઈ જગ્યા હોય ને તો એક વખત આપણે ખબર છારોડી ગુરુકુલમાં હાલ્યા હતા. તે હૃદય કુટીર છે ને એ મારી ફેવરેટ જગ્યા. છારોડી ગુરુકુલ બી મારી ફેવરેટ જગ્યા છે ને હૃદય કુટીર પણ મારી ફેવરેટ જગ્યા છે. હવે મારી જે ફેવરેટ જગ્યાની આમ ટક્કર દે એવું મારું આ ભુજ થઈ ગયું છે ધામ. મને ને તું વિચાર જ્યારે આવી કંઈક ને કંઈક નવું હા ચાલુ હોય. કેટલું મોટું કર્યું છે તોય નવું ચાલુ. એવું નથી કે આ સ્થાન ઊંચું કે ઓલું સ્થાન ઊંચું, મને એમ નથી, પણ ખબર નહીં ત્યાં મને બહુ શાંતિ મળતી હૃદય કુટીરમાં. અને અહીંયા કને મને એટલી ને એટલી શાંતિ મળે છે, એટલી જ મજા આવે છે ને. મારા હૃદયની તને શું ખબર પણ મજા બહુ આવે છે.